થોડી વારમાં નીકળી જશું. બીજો છે ટ્રાફિક એટલી બધી ટ્રાફિક દેખાતી નથી. તે જ રીતે જોઈ શકો છો મસ્તીના બધા માણસો રહે છે પોતાના રીતે હાથે અને જો અમે તો મળી ગયા છે. આ રીતે આગળ જઈશું આપણે જોઈશું હમણાં મળ્યા પછી મળ્યા જોઈ લો. આ બધું એકદમ માણસ જો આપણે વાંચતા ત્યારે માણસ બધા એમને જોયા જાય છે મતલબ હાઈલા જાય છે. એ તો એવું બધું કંઈ દેખાતું તો એને ગરદી બાકી અત્યારે ગરદી છે બસ એવી કંઈ ભીડ દેખાતી તો હે નહીં આપણે તો મળ્યા પછી એ જ રીતે આગળ તો એ જ રીતે જો હવે આપણે અહીંયા સાઈડમાં રાખવાની છે બસ પાછળની. હવે આજે કે જોઈ શકો છો આ છે આપણું બસ રાખવાનું સ્ટેન્ડ. તો મળ્યા પછી હવે અંદર આપણે આવી ગયા છીએ અહીંયા જોઈ લો બધા એકદમ પટી જેમ બને બોલીને આવે કારણ કે આજ છે પૂનમ 16:30 એટલે છે એનું મુહૂર્ત. તો એ જ રીતે મળ્યા તો આપણે નાવા તો આ નાવાનો છે ઘાટ જે બધા ત્રિવેણી સંગમ જેવો ઘાટ કહેવાય છે. ઘાટે નાહી લઈને પાછળ તમને દેખાડું ત્રિવેણી સંગમ સ્નાન જોઈ શકો તમે. ત્રિવેણી સંગમ સ્નાન કરી લીધું છે બાકી હું મોટા એકલા રહી ગયા છે તો હવે ગોતી જાય પછી મળ્યા હતા. ત્રિવેણી સંગમ સ્નાન છે જોઈ શકો છો. તો ગેસ તમને આમાં દેખાય આપણે ઓડાપા તો અમને ઇશારો કરી દેજો. આપણે મહાદેવ નામ લેતા જ ને જોતા રહેજો અમને દેખાય તો અમને કહી દેજો ને તો મળ્યા એક રીતે આગળ. હર હર મહાદેવ. તો મળી ગયા છે ફાઇનલી જોઈ શકો છો. હું તો વિડીયો ઉતારતો ને તો મળી ગયા હવે જવાને બસે ખાઈ પીને બેસ્યું. બાકી તમે જોઈ શકો છો ઘણા પટી ગયા ત્યાંથી બહુ રાખ લાગી ગયા. થોડાક પરા નીકળી ગયા હતા બાકી તો મેળા પછી હવે થાકી રહ્યા. ચાલો દોસ્તો આપણે આવી ગયા બસ જ્યાં બસ એની પાછળ છે. બાકી તમે જોઈએ હવે બધી બસો અહીંયા કેટલા વાળામાં કેટલી બસો અંદાજે. તો એમાં થયું તો એવું કે બાપા થોડાક આગળ નીકળી ગયા હતા નાહવા માટે એટલા માટે અમે તો સાઈડમાં નહીં હોય બધા. બાકી મળી ગયા છે ટેન્શન લેવાની કંઈ જરૂર નથી. એના ગોતી લેતા તો ગમે નહીં કારણ કે આપણે અદા એટલે ગમે કાઢી લેવાનું મળી ગયા છે. તો અહીં થોડીક રખડ્યું પછી સુઈ જવાનું છે જમીને. હજી જઈમાં નથી વાગી ગયા છે 12 નહીં સોરી 11:30 થયું છે. તો જમી કરી ઉઈ રહેશું ને સવારે જવાનું છે. પણ આપણો તો એ અંદાજ હોય ને કારણ કે જે ઓલો પાણીનો કેલ્બો આવે 5 લીટરનો એ એક ખંભામાં હતો કપડાં હતા જે નાયા હતા આપણે એ અને બાકી એક હાથમાં હતો. તો ખંભો તો દુખી આવ્યો હોય હમણાં કીધું અને ઉપાય નહોતો એટલે. બાકી તો જોઈ શકો તો તમને કીધું આખું આમ નજારો ક્યાંક જોવાનું મસ્તી ને મજા આવી ગઈ અહીંયા. હું તો એમ કહું તમારે આવવું હોય ને રખડવા એકલા આવજો કોઈને ભેગું નહીં લઈ આવવાનું. ભાઈબંધ આવવાનું મજા આવી જાય રખડવાનું અલગ જ મજા આવે. હું કંઈ ઉપાધિ ના આવે તમે મા ગઈઢા દાદા કે કોઈ ભેગા આવો તો પણ એમ તમને મજા છૂટકી ના ભેગી આવે ભાઈબંધ એના ભેગી આવે ને. બાકી તો મેળા પછી આવે હાથ પગ દુખે આપણે એટલે મેળા પછી. તો દોસ્તો આપણે આવી ગયા બસની બહાર જોઈ શકો તો આ બસ પડી હવે તો કંઈ ગળતી એને જોઈ લે આમ બધું ખાલી ને આમ બધું ખાલી ખાફે સારું એવી ગળતી છે ને. આપણે નવાઈ ગયો અમે જવું હવે અહીં તો આપણે બપોરે અહીંયા છે 4 વાગે નીકળવાનું. આપણે ગામમાં ગયા નહીં બધા પણ બધા ગયા છે મોટા પણ બધા આપણે કાંઈ ને હાલ્યા ને એમાં પગમાં છે ને છે ખબર નહીં શું થયું ચડી ગઈ એ નથી હલાય એવું થયું એટલા માટે. હવે આપણે જઈ ગયું ચક્કરું મારી આમાં બધી ખબર પડે જોઈ પછી આપણે મળ્યા.
તો આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરી દો ફટાફટ બાય. હા 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 શું નજારો છે જોઈ મળ્યા પછી આગળ તો આપણે બેઠા છીએ તેની અંદર જમવાનું ચાલુ બનાવવાનું છે જોઈ તમે દેખાડો હમણાં જોઈ શકો છો. જમવાનું ચાલુ થઈ જશે બનાવવાનું બસ બાકી તો આજ તો કંઈ ફેર શોધની આવી ગઈ મળ્યા પછી આગળ. મામાએ હવે ગાડી ઊભી રાખી છે જો ઉતરીને જોવા ગયા છે કે દેવામાં કે જમવાનું કઈ જગ્યાએ બનાવવું ને પાણીની સુવિધા હોય તો તો જ મજા આવે જમવાની. પાણીની સુવિધા હોય ને પાણી ના મળે તો શું કામ. તો એ જ રીતે જોઈ શકો તો આપણે ડાચું તમને દેખાડું જોઈ લો ને મળ્યા તો ઓલી સાઈડ જોઈને હવે આપણે સાઈડ આવી ગયા છીએ આપણે. અને હવે જો વળી એવું કીધું કે ઓલી સાઈડ જવું જોઈએ કારણ કે જો દેખાડે નહીં તો એ જ રીતે જમવાનું બની જાય ને પછી નીકળી જશે. હવે તો આપણે જવાનું છે પાછું ઘરે મળ્યા તો આગળ દોસ્તો આપણે નાહી આવ્યા ફ્રેશ બેસ થઈ આવ્યા હવે જમવાનું બને છે જ્યાં આપણે પહેલાં હતા ત્યાં જ જોઈ શકો તો એકદમ તો ત્યાં જ બને છે. તો મળ્યા નીચે જઈને જમવાનું થઈ ગયું છે તો ખાઈ પીને અને પહેલાં આપણે નવો વિડીયો આવી ગયો છે જોઈ લેજો ફટાફટ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દો મળ્યા પાછી. અહીંયા આપણે નાહી લીધું અને પીવાનું પાણી આવે છે ને બાકી જોઈ લે આપણે બસ બધું ઊભું છે જોઈ શકો છો તમે. આજે અહીંયા આપણે ઊભવાનું છે અને જમવા નીકળશો ને તો મળ્યા છે બોટલા પાણીના ભરી લીધા હતા તો મળ્યા પછી આગળ તો જમવાનું ચાલુ છે જોઈ શકો છો. અહીંયા રોકાણા હતા આપણે જમવા લીધું ને હવે નીકળી જશું થોડી ઘરમાં એ તો બાણા કરશે ને અહીંયા જોઈ શકો છો આ હોટલ આપણે ગયા ત્યાં અહીંયા રોકાણા હતા સાંજના તમે આવશે અને અત્યારે પણ અહીંયા રોકાણા છે તો જમીન કરી લીધું છે ને હવે સોફામાં જઈને મોબાઈલ જોઈશું. જોઈ શકો સ્થળ એકદમ મસ્તીનું છે કારણ કે નહાવાની સુવિધા છે બાથરૂમનું છે અહીંયા નાહ્યા હતા અમે જોઈ શકો એકદમ મસ્તીની સુવિધા છે. છાંયો છે બસો રહી જાય બધું ને બધું એકદમ રેડી છે તો આવતા જતા હો તો અહીંયા આવજો મજા આવશે. અહીંયા અંદર જમવાનું પણ રેડી છે હમણાં જ ભાઈની છે વાત થઈ તો મળ્યા પછી હવે આગળ નવા હોય તો ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ શેર કરી દેજો બાકી જઈ જા નાય ભાઈને બધું આ એકદમ સ્થળ એકદમ મસ્તીનું છે તો મળ્યા પછી આગળ. એમપીમાંથી જઈએ છીએ આપણે ઉજ્જૈન ગામ પૂગવા આવ્યા છે ને જોઈ લે આ બધા ખેતરમાં આપણે જ્યાં જેવું ત્યાં જ્યાં ઘઉં ને ઘઉં જ દેખાય છે બીજું બધું. અને આમાં જો તમે સમજતા હોય તો પાણીનું ક્યાંય દેખાતું નથી લગભગ નીચેથી કેનાલ જેવું છે એવી વાત થઈ છે બાકી તો મળ્યા તો જોઈ લે છે ને બાકી ખેતરો ને બધા છે રાયડો છે અમુક જગ્યાએ ને બાકી તો ઘઉં ને જ છે જ્યાં રાયડો છે એવો મસ્તીનો આ બધું કાંઈકો લાગે હમણાં એ જ રીતે અને ઘઉં ને જ છે બધી જગ્યાએ વાવલ ને ખબર નહીં હવે આપણે રૂમ દેખાતું નથી ક્યાંય કે આપણે લાઇટ ક્યાંથી આવતી હોય ને કઈ રીતે જો હે ને એ બાકી ઘઉં છે લેવા આવો જોઈએ અને ઘઉંની ખેતી થાય હતી આપણે મારા મહિના ગળી જતા હોય તો ઉપાધિ ના રહી આપણે દુકાને વેચવા આવતી સાચી વાત ને ગાઈસ કોમેન્ટ કરી દેજો તમને કેવો લાગે છે આ વિડીયો અને આપણે બધે ફરવા ગયા હતા કેવું લાગ્યું છે બાકી જોઈ લો આગળ રસ્તો સિંગલ પટ્ટીમાં વચ્ચે થઈ જાય છે અમે એટલે થોડી વહેલા પૂગી જાય ને એ જ રીતે બાકી તો આગળ જોઈ લો તમે અહીંયા હવે જો ઊભા રહ્યા છે કારણ આવી ગયા છે આગળ તો જોઈ લો બસમાં હાલે છે આપણી રીતે ખટારામાં વાગે છે આપણે એ રીતે બાકી જોઈ શકો તમે બહારનો નજારો એકદમ મસ્ત બાકી વાગે ને થોડો જ ઘરો મળ્યો છે તો બધે મજા મળશો પાછા આપણે આવી ગયા છે ગુજરાત સુધી હવે જોઈ શકો છો ધ્રોલમાં બધું કામ નીકળી ગયા પર ધ્રોલ પછી આપણે GM પટાવીને બની ગયા છે તો હવે મળશું આપણે
કાલના નવા બ્લોગમાં. તો આ બ્લોગને આપણે અહીં પૂરો કરી નાખી છે. મળશું નવા બ્લોગમાં. આથી સારો બ્લોગ બનાવીશ છે બધે આપણે નવા બ્લોગને આવશે. સપોર્ટ કરજો, લાઈક કરી સબસ્ક્રાઈબ શેર કરી દેજો. અવાજ આવી જાય એટલે માટે તો મળશું નવા બ્લોગમાં. આ બ્લોગ તમને કેવો લાગ્યો તે પ્લીઝ કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો પ્લીઝ. મેડમ બાય.